એક પદાર્થની સ્ફટિક રચનામાં સોડિયમ પરમાણુ સ્ફટિકમય ઘનના પ્રત્યેક ખૂણા પર છે, ઓક્સિજન પરમાણુ પ્રત્યેક ધારી પર છે અને ટંગસ્ટન એ પરમાણુ ઘનના કેન્દ્રમાં હોય તો અણુસૂત્ર શું થાય? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. તમે જુઓ સોડિયમ ક્યાં આપ્યો છે ભાઈ? સોડિયમ ક્યાં આપ્યો? એકમ કોષના ખૂણા પર. હવે તમને બધાને ખબર છે કે તમે લોકો બધા જાણો છો કે સોડિયમ ખૂણા ઉપર છે, ખૂણા કુલ 8 હોય પણ એનો 1/8 લેખે એક જ સોડિયમ આવે. પછી બીજું ઓક્સિજન ક્યાં આપ્યા ભાઈ? ધાર પર. ઓક્સિજન જે આયન છે ધાર ઉપર છે. ધાર કુલ કેટલી હોય? 12 અને દરેક ધાર કેટલા એકમ કોષો સાથે જોડાયેલી હોય? 4. એટલે ચોથો ભાગ મળે એટલે અહીંયા આવશે 3. અને ટંગસ્ટન છે એ તો કેન્દ્રમાં છે, તો સૂત્ર શું આવશે? 1 સોડિયમ 3 ઓક્સિજન, સોરી મારે આમ લખી દઈએ, 1 સોડિયમ પછી ટંગસ્ટન અને 3 ઓક્સિજન. આગળ નીચેના પૈકી કયું ફેરોમેગ્નેટિક છે? મિત્રો ફેરોમેગ્નેટિક એટલે શું? ફેરીમેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. જે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય છે ને, અનુ એટલે આકર્ષણ, પ્રતિ એટલે અપાકર્ષણ, એમ ફેરો અને ફેરી બે મોટા છે. અનુચુંબકનો મોટો ભાઈ છે ફેરોમેગ્નેટિક અને પ્રતિચુંબકીય છે એનો જે અપાકર્ષણ છે એનું પેલું છે. એટલે અહીંયા બે એ જ વાત છે. હવે અહીંયા ફેરોમેગ્નેટિક છે એટલે આકર્ષણ છે. શું છે? આકર્ષણ. પણ ઓલા અનુચુંબકીય કરતા આકર્ષણ થોડું પ્રબળ હોય એટલે એને આપણે ફેરોમેગ્નેટિક કહીએ. તો ફેરોમેગ્નેટિક એટલે આકર્ષણ થાય. આકર્ષણ વાળો પદાર્થ કોણ છે આમાં? ક્રોમિયમ ઓક્સાઇડ, પછી MnO2 બરાબર અને Fe2O3. તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે જે કોણ છે? 3 આવશે. ક્રોમિયમ આવે, આમ તો ક્રોમિયમ જ આવશે. ક્રોમિયમ ડાયોક્સાઇડ છે, ટ્રાયોક્સાઇડ છે. ટૂંકમાં કહું ને મિત્રો તો તમને ખબર છે કે અનુચુંબકીય માટે તમે લોકોએ કારણ શું આપ્યું હતું? અયુગ્મિક ઇલેક્ટ્રોન. તમે ક્રોમિયમમાં જોજો અયુગ્મિક ઇલેક્ટ્રોન વધશે એટલે આકર્ષણ હોવાનું. સમજી ગયા? પછીનો પ્રશ્ન છે ષટ્કોણીય અતિ ક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય? આ તો આવડે જ ને મિત્રો. કેટલી આવે? 74% ભરાયેલું. બરાબર છે. પછી CHCl માં CH પ્લસ આયનનો સવર્ગાંક કેટલો છે? બરાબર કેટલો આવે છે મિત્રો? 8. બરાબર છે. દરેક કેલ્શિયમની ફરતે, દરેક સીઝિયમની ફરતે કેટલા ક્લોરીન હોય? 8. મોટું કદ છે એટલે સોડિયમમાં 6 હોય. ખબર છે ને? આ બધા બેઠા પ્રશ્નો છે. ભાઈ નીચેનામાંથી કયું ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે? આ એક બેઠો પ્રશ્ન જ છે ભાઈ. કોષ્ટક પર જઈને આ બધા તમારે યાદ જ રાખવા પડશે. કયો આવે જવાબ એમાં? બરાબર. પછી નીચેનામાંથી કઈ ક્ષતિમાં મિત્રો, નીચેનામાંથી કઈ ક્ષતિમાં આ કેટાયન આંતરાલીય સ્થાન પર જોવા મળે છે? આંતરાલીય એટલે ખાલી જગ્યામાં. ક્યાં જોવા મળે? બોલો. ફ્રેન્કલ ક્ષતિમાં, શોર્ટકી ક્ષતિમાં, ગુણક ક્ષતિમાં કે ધાતુગુણક ક્ષતિમાં? તમને કહે છે બે પ્રકારની ક્ષતિ છે, શોર્ટકી ક્ષતિ અને એમાં શોર્ટકી ક્ષતિ પહેલા આવે. એમાં શું આવે? જેટલા ધન આયન દૂર થાય એટલા ઋણ આયન દૂર થાય એટલે ઘનતા ઘટે. અને ફ્રેન્કલ ક્ષતિમાં એવું હતું કે ધન આયન દૂર નથી થતો, પોતાના સ્થાનેથી દૂર થઈને આંતરાલીય જગ્યામાં ગોઠવાય. બરાબર? એટલે એમાં આપણે બોલતા હતા એમાં ધન આયન ઘનતામાં કોઈ ફેર પડતો નથી. એટલે આ બધા બેઠા પ્રશ્નો છે. પછી સાદા ઘનમાં હાજર પરમાણુઓ દ્વારા ગ્રહણ થયેલ કદ ખાલી જગ્યા છે. સાદા ઘનમાં હાજર પરમાણુઓ દ્વારા ગ્રહણ થયેલ કદ એટલે ટૂંકમાં કહું ને તો પરમાણુએ રોકેલી જગ્યા. મિત્રો આ પરમાણુએ રોકેલી જગ્યા ગ્રહણ થયેલ કદ એટલે પરમાણુએ પહેલા મને કહો સાદો ઘન એટલે જેના ફક્ત 4 ખૂણા પર 4 પરમાણુ. બરાબર ને? એને આપણે સાદો ઘન કહેતા હતા. અને તમને એ પણ ખબર છે બધાને હાજર પરમાણુઓ દ્વારા ગ્રહણ થયેલ કદ એટલે પરમાણુએ કેટલી જગ્યા રોકી છે એવું કહેવામાં આવે. પરમાણુઓએ રોકેલી જગ્યા કેટલી હોય એવું આપણને કહેવામાં આવે. તો તમારી પાસે પહેલું સૂત્ર
છે કે સાદા ઘનમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? હા, પરમાણુની સંખ્યા 4 હોય પણ 1/4 એક લેખે સોરી 8 હોય પણ 1/4 લેખે ખાલી એક જ. બરાબર. હવે તમારી પાસે સૂત્ર છે મિત્રો કે પરમાણુનું કદ પાયાર 4/3 પાયાર ઘન આવું આવે કે નહીં? બરાબર. અને પછી આપણે શું કરીએ છીએ તમને ખબર છે કે r ની સંખ્યા r ની કિંમત આપણે કેટલી લઈએ છીએ? અહીંયા r એટલે શું? તો કે r એટલે ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા જે ધારથી કેટલી હોય? અડધી. ધારથી કેટલી હોય? અડધી. કારણ કે સાદા ઘનમાં અહીંયા આવી રીતે પરમાણુઓ હોય એટલે એનો મતલબ એવો થયો કે આ બંનેનું અંતર એ બે ત્રિજ્યા જેટલું હોય. ત્રિજ્યાના કેટલા હોય? બમણા. ત્રિજ્યાના કેટલું હોય? બમણા. આમાં એની પ્રશ્ન પૂછવામાં ભૂલ છે. પરમાણુએ રોકેલું કદ પૂછ્યું ને, હકીકતમાં એનો મતલબ ઘણા વિદ્યાર્થીઓ કાઢે કે સાહેબ તો પરમાણુ છે એનું કદ એટલું છે તો પરમાણુએ રોકેલું કદ એટલું ન આવે, પરમાણુનું ક્ષેત્ર ઘનફળ ન આવે. પણ હકીકતમાં શું કહેવું પડે બરાબર કે આખા એકમ કોષની સાપેક્ષમાં તો મારે શું કરવું પડે? આ મેં પરમાણુનું કદ શોધ્યું, હવે આખા એકમ કોષનું કદ શોધ્યું. તો આખા એકમ કોષનું કદ કેટલું થાય? બોલો તો એ ઘન છે કે નહીં? અને પછી તમે લોકો પરમાણુનું કદની સાપેક્ષમાં શોધો છો, આ a ની જગ્યાએ તમે 2r મૂકો તો શું આવશે? 8r. આમાં આવશે કે નહીં મિત્રો? અને હવે તમે આ બેનો ભાગાકાર કરો એટલે પરમાણુએ રોકેલ કદ, હકીકતમાં આમાં પ્રશ્ન ખોટો છે. ફરીવાર કહું, હું કામ એમ ન કહેવાય કે પરમાણુઓ દ્વારા ગ્રહણ થયેલ કુલ કદ, એને એમ કહેવું જોઈએ કે એની એકમ કોષની સાપેક્ષમાં કુલ કદ. ખાલી પરમાણુએ રોકેલી જગ્યા તો અહીં છે જે સાપેક્ષ છે, ક્ષમતા. બરાબર. તો અહીંયા મારે શું લખાય? પરમાણુએ રોકેલું કદ ભાગ્યા આખા એકમ કોષનું કદ. આ સૂત્ર જ આપણી વાત. ટૂંકમાં પહેલું જે છે એ છે પણ થોડીક પ્રશ્ન પૂછવામાં ભૂલ છે. આ ત્રણ અહીંયા ભાઈ 4 × 1 = 4 × 8 તો શું આવશે? બોલો તો બાય આવી ગયો. પછી સાદો ઘન બીસીસી અને એફસીસી માં એકમ કોષની ધારીની લંબાઈ એ એકમ હોય તો તેમાં રહેલા પરમાણુની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. એમાં પરમાણુની ત્રિજ્યા ગુણોત્તર શોધો. એટલે આ કાંઈ નવી વાત નથી. હમણાં જે આપણે ટૂંકમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. હાલો મને કહો. મિત્રો સાદો કોષ હોય પછી બીજો કયો આપ્યો? બીસીસી. અને પછી કોણ આપ્યો? હવે આને કેમ તમારે ઉકેલાય તમે? સાદો કોષ હોય તેમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે મિત્રો? હે ઓકે. પછી બીસીસી માં યાદ રાખજો a બરાબર √3/4 ઇન્ટુ a. અને એફસીસી માં આ r. પછી એફસીસી માં શું હોય? યાદ કરો 2√2 હોય કે નહીં? હવે તમે જોજો, હવે તમને ત્રિજ્યાનો ગુણોત્તર કીધો અને બધાના ત્રિજ્યાને કરતા બનાવી. ત્રિજ્યાને બધામાં શું કરવાનું? કરતા. હાલો આમાં ત્રિજ્યાને કરતા બનાવો તો બોલો આમાં r બરાબર શું આવે? આમાં r બરાબર શું આવે? 4√3a બરાબર ને ભાઈ? અને આમાં r શું આવે? બોલો આ ખ્યાલ આવી ગયો બધા? હવે આનો ગુણોત્તર કરવો હોય, આની ત્રિજ્યા મને આ મળી ભાગ્યા આની ત્રિજ્યા મને 4√3r મળી અને આની ત્રિજ્યા મને a/2√2 મળી. બધામાંથી હું a ઉડાડી દઉં તો મને આ ગુણોત્તર મળી ગયો. અહીંયા શું આવશે? 1/2. પછી અહીંયા શું આવશે મિત્રો? 4/√3. અને અહીંયા શું આવશે? આ તમારો જવાબ. સમજી ગયા તમે? એ ઉડાડ્યો દીધી. આને ગુણોત્તર પૂછો એ ઉડાડ્યો દીધી. હકીકતમાં ગુણોત્તર પૂછે એટલે હરખું હોય ઉડાડવું પડે. અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડે. જોવો તો આગળ Cu નો એટલે કોપરનો સ્ફટિક FCC બંધારણ ધરાવે છે. તેના કોષની ધારની લંબાઈ 3
361 પાઇકોમીટર હોય તો તેની ત્રિજ્યા શોધો. આ તો બહુ સિમ્પલ વસ્તુ હમણાં જ કીધી. શું આવશે બોલો તો? ત્રિજ્યા બરાબર a ના છેદમાં બરાબર છે. તો તમે ધારની લંબાઈ કેટલી? ધાર એટલે a 361 આપીને કોઈ 2 અને a ની કિંમત કેટલી છે મિત્રો? સોરી √2 ની કિંમત કેટલી છે? 1.41 છે. આને આ બે વડે ભાંગી નાખો, જવાબ આવે બરાબર ને? હાલો આગળ. NaCl ના સ્ફટિકમાં 10⁴ મોલ ટકા અને પરસેન્ટેજ CrCl2 ઉમેરવામાં આવે તો સ્ફટિકમાં ઉદ્ભવતા ધન આયનીય અવકાશની સંખ્યા કેટલી હોય? બસ એટલી. જેટલા ઉમેરો એટલી, જેટલા તમે ઉમેરો એટલી. કેમ એમ? બરાબર. જો સાંભળજો, અહીંયા ધ્યાન આપજો, હું તમને આ સમજાવું. હાલો, અહીંયા આ ઋણ છે, અહીંયા આ ધન છે, આ સોડિયમ છે, પછી ઋણ આવી રીતે આપણી પાસે એક સોડિયમ ક્લોરાઇડ છે. હવે આ સોડિયમ છે એમાં 20 બાર +1 છે. હવે એના સંપર્કમાં હું કોણ છે? સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખું તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નો આ સ્ટ્રોન્શિયમ છે એ Sr છે, પણ એનો 20 બાર +2 છે, કારણ કે સ્ટ્રોન્શિયમ એટલે 2 કરો. તો એનો મતલબ એ છે કે આનો એક આયન અહીંયા આવે તો સોડિયમ કેટલા દૂર થાય? હે, કેટલા દૂર થાય? 2. હું કામ કે આયનની ગણતરી ન કરાય, 20 બાર ની ગણતરી કરાય. કે +2 આવે તો આ +2 20 બાર આવે તો અહીં +2 20 બાર કાઢવો પડે. હવે સોડિયમ ઉપર તો +1 20 બાર છે, તો +2 20 બાર કાઢવા માટે કેટલા સોડિયમ કાઢવાના? 2. સમજાયું? હવે ઈ 2 સોડિયમ જે નીકળે એમાં એક સોડિયમની જગ્યાએ સ્ટ્રોન્શિયમ પોતે ગોઠવાઈ જાય અને એક જગ્યા અવકાશ તરીકે ખાલી રહે. એટલે તો હું બોલ્યો કે જેટલા સ્ટ્રોન્શિયમ દાખલ કરશો એટલી ખાલી જગ્યા રહેશે. સમજી ગયા તમે? હવે આ જગ્યાએ તમને મિત્રો એક પ્રશ્ન કરું કે સોડિયમ ક્લોરાઇડમાં ધારી લો કે એલ્યુમિનિયમ હું અંદર દાખલ કરું તો એક એલ્યુમિનિયમ દાખલ કરીને તો 2 જગ્યા ખાલી રહેશે. કેમ? તો કે એલ્યુમિનિયમનો 20 બાર 3 છે અને સોડિયમનો 20 બાર 1 છે, અને એક 3 20 બાર વાળો એક દાખલ થાય તો આવા એક 20 બાર વાળા કેટલાને ધક્કો મારી કાઢે? 3 ને. સમજાણું? અને 3 ધન બાર થાય એટલે 3 સોડિયમ થાય, 3 સોડિયમ થાય એટલે એક જગ્યાએ એલ્યુમિનિયમ પોતે ગોઠવાય તો 2 અવકાશ ખાલી રહે. એટલે આ ગણતરી આવડવી જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે હું તમને એમ કહું, તમને ખબર પડી ગઈ કે જેટલા સ્ટ્રોન્શિયમ દાખલ કરશું એટલી સામે ખાલી જગ્યા રહેશે. કારણ કે જેટલા સ્ટ્રોન્શિયમ દાખલ કરો એટલે ડબલ સોડિયમ જાય. એમાંથી એક જગ્યાએ સ્ટ્રોન્શિયમ ગોઠવે, એક જગ્યાએ ખાલી પડે. તો મિત્રો અહીંયા સ્ટ્રોન્શિયમ કેટલા છે? 0.10⁴ મોલ ટકા, એટલે 1 મોલ એટલા ટકા. તો આ ટકા જે છે ને હું આમ લખી શકું, આ મોલ અને આ સ્ટ્રોન્શિયમ. તો 100 મોલ હોય ને, ટકાનો જે 100 મોલે 10⁴ સ્ટ્રોન્શિયમ દાખલ થાય. 100 એ ટકા છે એને આપણે કન્વર્ટ તો કરવું પડશે ને મોલમાં. 100 એ એટલા દાખલ થાય. તો 100 એ એટલા થાય તો 1 મોલે કેટલા? બરાબર. તો હાલો 1 મોલે ગણતરી કરો તો આને અહીંયા લઈ લો. બોલો તો સ્ટ્રોન્શિયમની સંખ્યા કેટલી દાખલ થશે? હે, 10⁻⁴ અને છેદમાં 100. 100 એટલે 10 નો વર્ગ કહેવાય. એ વર્ગ ઉપર જઈને માઈનસ એટલે 6 ઘાત થયા. પણ એટલા મોલ સ્ટ્રોન્શિયમ દાખલ થયા. મોલ આવ્યો. આ ટકામાંથી મેં હજી તો ખાલી સાદા મોલમાં ફેરવ્યું. હવે મોલમાંથી મને તો અહીંયા અણુની સંખ્યા કીધી. જો સંખ્યા, તમારે સંખ્યા કરવી તો આની એવોગેડ્રો આપણે શું કરવું પડે? હા, 10⁻⁶ ને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ગુણી નાખવું તો 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત વધે? 17. એ આપણે જવાબ. ઓકે, યાદ સમજવાનું. હે, ઓકે, એટલે આ ખાસ સમજવાનું છે મિત્રો. પછી સંયોજનિક માં તત્વ Y ના પરમાણુઓ CCP લેટાઇસ બનાવે છે અને આ તત્વના X છે એ 2/3 ચતુષ્કોણીય છિદ્રોને ઢાંકે છે. તો અણુ સૂત્ર શોધો. સાંભળજો,
રચના કરતા અણુ કોણ છે? સ્ફટિકની રચના કોણ કરે? અને રચના કરતા અણુની સંખ્યા n હોય એટલે y ની સંખ્યા n જોઈએ. બરાબર? તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? 2n. હે? બરાબર છે. કેટલા? 2n. તો x મારે કેટલા જોઈએ? 2n જોઈએ. બરાબર? જો બધા ચતુષ્ફલકીય છિદ્રો હું ઢાંકું ને તો રચના કરતા પરમાણુ કરતા છિદ્રો ચતુષ્ફલકીય છિદ્રો ડબલ હોય તો x y કરતા x મારે ડબલ જોઈએ. પણ મિત્રો આ જે 2n છે એ બધા નથી ઢાંકવાના, એનો કેટલામો ભાગ ઢાંકવાનો છે? 2/3 ભાગ. એટલે x ની સંખ્યા કુલ છિદ્રોના 2/3 ભાગ જેટલી લેવાની. એટલે કેટલા થાય? બોલો તો 4/3 n આવશે ભાઈ. આમ આવશે. તો એનો મતલબ એવો છે કે x અને y નું અણુ સૂત્ર બને ત્યારે x કેટલા આવે? 4/3 n લખવાની જરૂર નથી. અને y કેટલા આવે? આમ આવશે. પછી આપણો નિયમ છે કે અપૂર્ણાંક સંખ્યાનો એટલે આ છેદ છે એના એ લઈ લઈએ. x for y આમ ક્યાં આદિકોષમાં બધી જ ધારીની લંબાઈ અસમાન તથા અક્ષીય ખૂણાઓ નો તફાવત 90 નો છે. બરાબર? તમને આવડે બેઠો પ્રશ્ન છે. બરાબર? હે? કેમ? હે? આ તો આપ્યો હું તમને. મારી વાત ધારી બધી સરખી ન હોય. બરાબર? અને અક્ષીય ખૂણા વચ્ચેનો તફાવત લખાઈ ગયો એમાં પ્રોબ્લેમ. બરાબર? તફાવત નો અક્ષીય ખૂણાઓ 90 ના હોય. કેવા હોય? કોઈ ને આવતો જો બધા ખૂણા 90 ના હોય, ધારી અલગ હોય તો ત્રીજું ઉદાહરણ કોણ છે? ઓર્થોરોમિક છે ને કાઈ નથી તો એક ગ્રેસિંગ આગળ m પરમાણુના ccp બંધારણમાં n પરમાણુ 1/3 ચતુષ્ફલકીય છિદ્રો ગોઠવાયેલા છે તો બોલ. આ હમણાં મેં તમને કીધું એમ. બરાબર? ને તો આવડી જાય ને. હાલો m થી રચના કરે એની સંખ્યા 1 હોય તો n છે એ આના કરતા ડબલ હોવા જોઈએ. કેમ? તો કે રચના કરતા પરમાણુ કરતા ચતુષ્ફલકીય છિદ્રો ડબલ હોય. પણ એનો કેટલામો ભાગ આપણે n થી ઢાંકવાનો છે? હા, એટલે આ ત્રણેય લઈ લો એટલે m3 n2. સમજાયું? બહુ સિમ્પલ પ્રશ્ન છે. જો પરમાણુ BCC સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે અને r બરાબર 4 એંગસ્ટ્રોમ તો ધારીની લંબાઈ શોધો. ભાઈ BCC માં આ આવડી જાય. આવડે કે નહીં? BCC એટલે √3 a બરાબર કે r બરાબર √3/4 * a. એટલે આવડી જાય ને. ZnO ને ગરમ કરતા કેવો રંગ જોવા મળે છે? કેવો રંગ મળે? બરાબર છે. પછી n પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે તેમાં ઉમેરવામાં આવતા પદાર્થની સંયોજકતા કઈ છે? n એટલે હું નેગેટિવ પ્રકારનો અર્ધવાહક. એટલે નેગેટિવ અર્ધવાહક ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન વધારે હોય. અને ઇલેક્ટ્રોન વધારે ક્યારે હોય? અર્ધવાહકમાં એના કરતા વધુ ઇલેક્ટ્રોન વાળો. અર્ધવાહકમાં 4 ઇલેક્ટ્રોન તો છે એટલે 8 પૂરા થતા વધવા જોઈએ. એટલે 5 ઇલેક્ટ્રોન વાળો સમૂહ નાખો, 6 વાળો નાખો તો n પ્રકાર, અને 3 વાળો નાખો તો p પ્રકાર. કારણ કે બરાબર. તો આમાં કોણ આવશે મિત્રો? 5. બરાબર. પછી નીચે આપેલ જુદા જુદા પ્રકારે ગોઠવણી પામેલ એકમ કોષની પેકિંગ ક્ષમતાઓનો સાચો ક્રમ આપો. એ તો આવડે જ ને બાર. બરાબર ને? FCC ની વધુ, BCC ની ઓછી, સાદા ઘનની સૌથી ઓછી. નીચેના પૈકી કયો ઓક્સાઇડ ધાતુની જેમ વિદ્યુત ગુણધર્મ ધરાવે છે? ધાતુની જેવો ગુણધર્મ કોનો છે? બરાબર? ધાતુની જેવો વિદ્યુત ગુણ કોનો છે ભાઈ? ક્રોમિયમ ડાયોક્સાઇડ. બરાબર. કારણ કે અયુપિત ઇલેક્ટ્રોન છે. પછી બોલો 0.3 મોલર H3PO3 ના
જલીય દ્રાવણની નોર્માલિટી શોધો. મિત્રો મોલાલિટી આપી, નોર્માલિટી શોધવાની છે. તો મોલાલિટી અને નોર્માલિટી વચ્ચે કોઈ સંબંધ નથી, પણ આપણે અહીંયા દાખલો આપવો પડવાનો છે. બરાબર? આમાં જવાબ શું આપ્યો? 0.6. આ સોરી 0.6 આપ્યો ને, એટલે એક ભૂલ છે. શું ખબર ભાઈ? આ મોલર ન હોય ત્યાં શું હોવું જોઈએ ખબર તમને? મોલર. કારણ કે મોલર હોય તો દ્રાવ્યનું વજન મળે. દ્રાવ્યનું વજન એટલે ઘનતા આપવી પડે. જ્યાં એટલે આ હકીકતમાં ખોટું છે. સૂત્ર આવું છે, નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એસિડિકતા અથવા બેઝિકતા. એસિડ છે એટલે શું આવશે? બેઝિકતા. હવે મોલારિટી આપણને મોલારિટી કેટલી આપી? 0.3 અને અહીંયા બેઝિકતા 2 છે. હો ભાઈ, ભલે H3PO3 હોય તો ખબર છે ને ડાયાબેઝિક. કારણ કે હાઇડ્રોજન 3 છે, પણ એક હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો છે. કીધું છે કે બંધારણ આપવું અહીંયા ખબર છે ને તમને? હે આ તમને આવડતું છે. H3PO3 છે એટલે એક ઓક્સિજન ડબલ બોન્ડ છે, બે ઓક્સિજન સિંગલ છે. સિંગલ બોન્ડ વાળા ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. ફોસ્ફરસની 5 સંયોજકતા પૂરી નથી થતી એટલે એક હાઇડ્રોજન છે. સીધો જોડાયેલો હાઇડ્રોજન કોઈ દિવસ H+ તરીકે છૂટો ન પડે. આ BH પડે. તમને એટલે દ્વિબેઝિક કહેવાય. 5 મિલી નોર્મલ HCl અને 20 મિલી N/2 H2SO4 30 મિલી N/3 HNO3 ના દ્રાવણને મિશ્ર કરી કદ 1 લિટર કરતા પરિણામી દ્રાવણની નોર્માલિટી શોધો. મિત્રો આ બહુ સહેલો દાખલો છે. બહુ સહેલો. આમાં જ્યારે જુદા જુદા એસિડ ભેગા કરો ને ત્યારે બનતા દ્રાવણની કુલ નોર્માલિટી અને કુલ કદ, બનતા દ્રાવણની કુલ નોર્માલિટી અને કદ એ પહેલા દ્રાવણનું કદ અને નોર્માલિટી, બીજા દ્રાવણનું કદ અને નોર્માલિટી, ત્રીજા દ્રાવણનું કદ અને નોર્માલિટીના સરવાળા છે. બરાબર? હવે તમે જો અહીંયા ધ્યાન આપજો. છેલ્લે ફાઇનલ દ્રાવણની નોર્માલિટી શોધવાની કીધી. હા, એનું કદ કેટલું બનાવવાનું કીધું આપણને? 1 લિટર. એટલે 1 લિટર એટલે 1000 મિલી. તમે મિલી ભેગું કારણ કે બાકી બધું મિલી. હવે મિત્રો પહેલા દ્રાવણની નોર્માલિટી કેટલી છે? કહો તો HCl ની હે કેટલી છે? 5 મિલી કદ છે. નોર્માલિટી 5 મિલી નોર્મલ એટલે હું એક નોર્મલ 5 મિલી નોર્મલ એટલે કે એક ગુણાયેલો છે એને આપ્યો. બરાબર? એને એકમને બે ભેગું લઈ લીધું એટલે અહીંયા તમારે આ 1 અને કદ 5 લેવું. પછી બીજામાં જોવો તો 20 મિલી કદ અને નોર્માલિટી કેટલી આપી? N/2 એટલે N એકમ છે અને by 2 એ નોર્માલિટી છે. અને શું લેવાનું? 1/2. સમજો? N/2 નો મતલબ 1/2 નોર્માલિટી, અડધી નોર્માલિટી. અને ગુણ્યા કદ કેટલું? પછી ત્રીજું 1/3 અને કદ કેટલું? લ્યો તો n ઇક્વલ ટુ આ 5 આમના અહીંયા 10 વધે, અહીંયા 10 વધે અને છેદમાં કેટલા આપું? 1000. તો નોર્માલિટી ઇક્વલ ટુ 25 ના છેદમાં 1000 આવે. 1000 ને ભાગાકાર 25 ને 1000 વડે ભાગો એટલે 0.025 જવાબ આવે. કેટલો આવશે? 0.025 નોર્મલ. તમને એમ થશે કે બાબુ જવાબ ન આવે. આવ્યું. બરાબર? આ પોઈન્ટ આ મેં આમ કર્યું, આમ નથી કરવું. આને હું ભાગાકાર 25 એકા 25 અને 25 ગુણ્યા 40 એટલે કેટલા આવે? 1/40. બરાબર? 1/40 નોર્મલ ને આપણે n/14 પણ ભાઈ સમજી ગયા તમે? નિર્બળ એસિડ નું 0.2 મોલર જલીય દ્રાવણ એ 20% આયનીકરણ થાય છે. આ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો થશે? ઉત્કલન બિંદુ ઉન્નયન પૂછ્યું છે. 20% આયનીકરણ થાય છે. બરાબર?
એટલે 20% ઈ ઓગળે છે ટૂંકમાં. આ જેટલું આપણને આપ્યું છે ને એમાં આયનીકરણ કેટલું થાય છે? 20% લેખે થાય. બરાબર? તો આપણે આના 20% 0.2 મોલર જલીય દ્રાવણ છે એ 20% આયનીકરણ થાય છે. તો 20% તમારે આયનીકરણ દેખાડવું. તો મોલાલિટી કેટલી આવે? આમાં મોલાલિટી કેટલી આવે? આ આવડી જાય દાખલો હવે મિત્રો. અહીંયા અત્યારે તમને કુલ મોલાલિટી કેટલી આપી? 0.2. હવે 0.2 ના અહીંયા ધ્યાન આપજો. એમાંથી આયનીકરણ કેટલાનું થાય છે? કેટલાનું કીધું? આયનીકરણ આના 20% નું થાય. 20% એટલે 20 વડે ગુણીને 100 વડે ભાગી નાખો. આ બે ગયા. પછી આ 0.4 ભાગ્યા 10 એટલે શું થાય? આટલાનું આયનીકરણ થયું. આયનીકરણ થયું એટલે શું થયું? કે આ HCl છે ને એટલે HH એમાંથી H ના આટલા આયનો અને X ના આટલા આયનો છૂટા પડે. બરાબર ને? અને આયનીકરણ ન થયું હોય, ન થયું હોય એવી કેટલી વધી? તો કે 0.2 માંથી 0.04 ને બાદ કરી દો એટલે કેટલા આવશે? બરોબર 0.16. એટલું આયનીકરણ થયો વગરનું છે. એટલું આયનીકરણ થયા વગરનું છે અને એટલાનું આયનીકરણ થયું છે. ખ્યાલ આવ્યો તમને? હવે તમે સમજો તો કુલ આયનીકરણ થયા પછી કુલ સાંદ્રતા કેટલી આવશે? તો કે કુલ સાંદ્રતા એટલે આયનીકરણ થયા વગરની પ્લસ આયનીકરણ થયેલી. પણ આયનીકરણ થયેલી જે છે ને એનું 0.04 નો 0.08 નો મુકામ. તો કે આયનીકરણ થાય એટલે આયનો છૂટા પડે. એક અણુના બે આયનો બને. સમજાયું તમને? એટલે બેની સાંદ્રતા કરવી પડે. આ બસ આ જ મેઈન. બાકી કાઈ મેઈન કોઈ નહીં. આયનીકરણ થયા વગરનો જે ભાગ છે એમ કે જેટલાનું આયનીકરણ થયું તમારી પાસે જે આયન અણુ છે HX છે. HX એટલે બે પેલા વાળો. હવે એનું જે આયનીકરણ થાય એટલા બે આયનો અણુ છે એટલે સાંદ્રતા B ની ગણવાની રહેશે. એટલે ફાઇનલી તો કેટલા આવશે બોલો તો? 0.24. કેટલા આવે? 0.24. હવે તો તમારી પાસે ઉત્કલન બિંદુનો વધારો કીધો ને? શું કીધું? ઉત્કલન બિંદુ વધારો એટલે ડેલ્ટા TB તમારી પાસે સૂત્ર છે Kb મોલા. હાલો Kb કેટલો છે? એને પહેલા સાથે ગુણી નાખો અને કયો તો જવાબ શું આપ્યો? અને આમાં કેટલો આવે જુઓ? આવી જાય ને? ખ્યાલ આવ્યો તમને? એટલે આમાં બહુ ધ્યાનમાં રાખવાનું. હવે જુઓ તો ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ 23.8 મીમી Hg એટલે મર્ક્યુરી. તમને તો ખબર છે ને mmHg. સુક્રોઝના જલીય દ્રાવણમાં મોલન 0.1 સાથે બાષ્પ દબાણ કેટલું થાય? શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપી દીધું. સુક્રોઝના જલીય દ્રાવણનો મોલંશ આપી દીધો. જલીય દ્રાવણના મોલંશ આપ્યા તો બાષ્પ દબાણ કેટલું થશે? મિત્રો આ તો રાઉલ્ટનો નિયમ છે. P10 P1 equal to ખબર છે ને? બરાબર ને? હાલો હવે મને કહો P10 એટલે શુદ્ધ સ્વરૂપમાં પાણી હતો ત્યારનું દબાણ એ આપણે આપ્યો. આ દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે અને શુદ્ધ સ્વરૂપનું દબાણ આપ્યું અને મોલંશ કેટલા આપ્યા? સમજાયું તમને? શુદ્ધ સ્વરૂપના પાણીનું આપ્યું છે દ્રાવણ બનેલું છે. આને લઈ લો બોલો. પોઈન્ટ આરે ગુણાકાર એટલે 2.38 થઈ જાય. બરાબર ને? હવે આ 23.8 માંથી 2.38 બાદ કરો અને P1 ને સામે જવા દો એટલે પ્લસ થાય. આ અહીંયા ગયો એટલે પ્લસ થયો, આ અહીંયા ગયો એટલે માઈનસ. કરો બાદ હે 21.42 મીમી. ઓકે? એટલે આ બધા દાખલામાં મિત્રો ધ્યાનમાં રાખજો. મંદ જલીય ગ્લુકોઝના દ્રાવણનું બાષ્પ દબાણ
373 કેલ્વિન ને 750 મિલી મર્ક્યુરી છે તો દ્રાવણના મોલન્સ કેટલા થશે? બરાબર, આ દાખલો ઉપર જેવો જ છે પણ થોડો મગજનો યુઝ કરવો પડે છે. બરાબર, દ્રાવ્યના મોલન્સ સૂત્ર એવું જ મૂકો ભાઈ, P10 P1 ના છેદમાં P10 અને આ મોલન્સ શોધવાના છે. બોલો આમાં P10 શું લખું? P10 શું લખું? કોઈ કે P10 એટલે કોણ? શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 373 કેલ્વિન તાપમાને કેટલું હોય? અરે ભાઈ 373 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ ઉત્કલન બિંદુ છે અને કોઈ પણ પદાર્થ ઉત્કલન બિંદુએ કેટલું દબાણ ધરાવે? એક વાતાવરણ. અને એક વાતાવરણ ધરાવે છે. હવે અહીંયા આપણે એને શેમાં ફેરવવું છે મિત્રો? શેમાં ફેરવવું છે આપણે એને? મિલી એમ. બરાબર ને? તો બસ તમારે એ લખવાનું છે. બોલો હાલો હવે મને કયો કેટલો આવશે કયો? એટલે અહીં કેટલું લખવાનું? 760 મિલીમાં. અને દ્રાવણ બન્યા પછી કેટલું છે? બસ આમાં કાંઈ નવું છે જ નહીં. એક તમને એટલી ખબર પડી જોઈએ કે શુદ્ધ પાણીનું કેટલું છે? 373 કેલ્વિન એટલે 100 ડિગ્રી. 100 ડિગ્રી એટલે એક જ હોય ને. હવે અહીં કેટલા હોય? 10 ના છેદમાં 760. એકના છેદમાં કેટલા આવે? એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણથી બનતા દ્રાવણ માટે નીચેનામાંથી શું સાચું છે? એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો આ પ્રશ્ન છે ને એ તમારે કોના ઉપર આધારિત છે ખબર તમને? રાઉટના નિયમનું ધન અને ઋણ વિચાર. આદર્શ અને બિન આદર્શ દ્રાવણ. તમને ખબર છે કે એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ભેગા થાય ત્યારે કયા પ્રકારનું શું બનાવશે? તો કોને આવે? ધન વિચલન છે કે ઋણ? ધન વિચલન. શું કામ ખબર તમને? ધન વિચલન ક્યારે હોય? બે દ્રાવક કેવા હોય તો સાંભળી લો. અહીંયા એસિટોન છે એ ધ્રુવીય છે. સોરી, અહીંયા કાર્બન ડબલ બોન્ડ છે એમાં ધ્રુવીય છે. આ પ્લસ છે, આ માઈનસ છે. ધ્રુવીયની અંદર ધ્રુવીય નાખો ને તો ઋણ વિચલન હોય અને ધ્રુવીયની અંદર અધ્રુવીય નાખો એટલે ધન. સમજી ગયા તમે? હવે આ તમે સલ્ફર ડાયોક્સાઇડ નાખશો, શું લખેલું છે? કાર્બન ડાઇસલ્ફાઇડ. સોરી, કાર્બન સાથે બે સલ્ફર છે તો આ તો અધ્રુવીય છે કારણ કે પરિણામી અસર શૂન્ય થઈ જાય. સમજાયું તમને આ વાત? તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો. ધન વિચલન થાય અને જ્યારે ધન વિચલન થાય ને ત્યારે રાઉટના નિયમ એટલે કયા પ્રકારનો? રાઉટના નિયમનું ઋણ વિચલન છે, ધન વિચલન છે. શું આવશે? ધન વિચલન થાય ત્યારે ઊર્જા હંમેશા શું થાય છે? વધે કે ઘટે? જો આદર્શ દ્રાવણમાં 0 વધારો કે ઘટાડો. બરાબર ને? તો અહીંયા શું આવશે? તો કે ધન વિચલન થાય છે. ધન વિચલન થાય એટલે પદ શું થાય? વધે. બરાબર ને? પદનું શું થવાનું છે? વિસ્તરણ. કારણ કે આકર્ષણ તો થાય એટલે શું જવાબ છે આમાં? પદનો વધારો આપ્યો ને. બરાબર? કારણ કે આકર્ષણ નથી એટલે પદ. હવે જો તો ભાઈ ત્યાં નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હશે? મિત્રો આ તો તમને આવડે. જ્યાં આંતરાણુય આકર્ષણ નબળું હોય ક્યાં આવશે? બોલો. નોર્મલ બ્યુટેન. કારણ કે નોર્મલ બ્યુટેનમાં તો આલ્કોહોલમાં પેન્ટેનનું હોલ એ તો આવડે જ છે આપણને. પ્રોટોન અને પોલિમર જેવા પદાર્થના અણુભાર મેળવવા માટે કયા સંખ્યાત્મક ગુણ વધારે ઉપયોગી છે? બરાબર? એ તો આવડે છે. આખો ઉપયોગમાં જ આવે. અચળ તાપમાને સુક્રોઝ અને યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ સમાન છે. જો સાંભળજો, અચળ તાપમાને યુરિયા અને સુક્રોઝના દ્રાવણના ઉત્કલન બિંદુ સરખા છે. જો 3 ગ્રામ યુરિયાને તેના 1 લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કેટલા ગ્રામ સુક્રોઝને 1 લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવે? ટૂંકમાં ઉત્કલન બિંદુ સરખા છે. મિત્રો એક વાત કહું, ઉત્કલન બિંદુ સરખા હોય તમને ખબર છે કે પાણીની અંદર જ્યારે કોઈ પદાર્થ ઓગાળીએ અબાષ્પીભૂત પદાર્થ ત્યારે એનું ઉત્કલન બિંદુ શું થાય? વધે. હવે આ બેના ઉત્કલન બિંદુ સરખા છે એનો મતલબ કે બેમાં ઉત્કલન બિંદુનો વધારો કેવો છે? સરખો. એટલે તમે આમ ન લખી શકો કે પહેલાના ઉત્કલન બિંદુમાં થતો વધારાને હું સાદો આવી રીતે લખવાનો કેડી એમ અને બીજાના ઉત્કલન બિંદુને આપણે
ડેશ કહીએ, KB અને M ડેશ. હવે તમને એમ થશે કે જેમ તમે આ બધું અમને સમજાવી એક નો સમજાવ્યું કે KB ઉપર ડેશ કેમ મૂક્યો, એટલા માટે KB છે ને દ્રાવ્ય પદાર્થ, કોઈ પણ અચળાંક દ્રાવ્ય પદાર્થ ઉપર આધાર ન રાખે. દ્રાવકો પાણી છે. સમજાયું આખી વાત મને કહેવા માંગુ છું, અને ધ્યાનમાં રાખજો મિત્રો, આવા બધા પ્રશ્નો ખાસ સમજો. હવે તમે જો, હવે મારે તમને સમજાવવું છે આ બે સરખા છે. કેમ? કારણ કે ઉત્કલન બિંદુ બેનું હરખું છે. ઉત્કલન બિંદુ હરખું ક્યારે હોય? ઉત્કલન બિંદુનો વધારો હરખો હશે. આમાં એકનો વધારો થયો 100 વત્તા 1, આમાં 100 વત્તા 1 છે. તો હું તમને આમ ન લખી શકું KBM equal to KBM ડેશ. હજી KB ઉડાડ દો તો M બરાબર M ડેશ નો લખી શકું. બરાબર? હવે મને કહો M એટલે શું? તો કે દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ ગુણ્યા આખા દ્રાવણનું દ્રાવકનું વજન, અને અહીંયા દ્રાવ્યનું વજન, બરાબર ને, ડેશ કહેતો હતો. બોલો, આ તો ખબર છે તમને. હવે મિત્રો આમાં સરખામણી કરો, આમાં કાંઈ કરવાનું નથી. બરાબર? 1 લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કેટલો જોઈએ? બરાબર? 1 લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવે 3 ગ્રામ યુરિયાને તેને 1 લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કેટલા ગ્રામ સુક્રોઝને 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો હશે? એવો તમને પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. બરાબર? તો તમારે લોકોએ આ પણ સરખું જ ગણી લેવાનું. તમારે સીધું આ લેવાનું W2/M, બરાબર, અને W2-. હવે મિત્રો આ કેટલા આપ્યા? 3. અને યુરિયાનું આણ્વીય દળ કેટલું છે? 60. આ આપણે શોધવાનું છે. અને આ કેટલો આપ્યો? 100. સુક્રોઝ છે ને? સુક્રોઝ છે ને ભાઈ? તો 302. હાલો આને લઈ લો. આ તમને ફાઇનલી જોવા મળશે. આનું સારું 342 ને 3 વડે ભાંગીને 60 વડે ભાંગીને 3 વડે ગુણીએ. ઓકે, હાલો આગળ. બે પ્રવાહી P અને Q ના બાષ્પ દબાણ 80 અને 60 ટોર અનુક્રમે છે. મોલ P અને 2 મોલ Q ને મિશ્ર કરતા મળતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે. મિત્રો આમાં કેટલા મોલ એ આપ્યું છે કઈ નથી આપ્યું? ઓકે, જવા દે. હે 3 લઈએ તો ને આતે કઈ સાંદ્ર જલીય સલ્ફ્યુરિક એસિડ 98% સલ્ફ્યુરિક એસિડ વજનથી ધરાવે છે. એટલે એનું કુલ વજનમાં 98% વજન તો કોનું છે ભાઈ? એસિડનું. અને 2% જ કોણ છે? પાણી. એટલે 98% શુદ્ધતા. અને તેની ઘનતા 1.80 ગ્રામ મિલી છે. 1 લિટર 0.1 મોલર દ્રાવણ બનાવવા માટે જરૂરી એસિડનું કદ કેટલું હશે? તો 1 લિટર દ્રાવણ બનાવવા માટે કેટલું? મિત્રો એક વાત તો, આ દાખલો બહુ સહેલો છે, પણ મેં તમને સમજાવ્યું શોર્ટ રીતે, બે રીતમાં સમજાવું. 98% વજનની ટકાવારી આપી, 98% વેટ બાય વેટ ધરાવતું H2SO4 નું જલીય દ્રાવણ આપ્યું. તો આમાં તમે ન કહી શકો મિત્રો કે આનો મતલબ એવો થયો કે H2SO4 નું દળ કેટલું છે? બોલો તો 98 ગ્રામ. અને આખા દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ. હવે આખું દ્રાવણ 100 ગ્રામ છે. હવે દ્રાવણની ઘનતા આપી હોય તો એના ઉપરથી દ્રાવણનું કદ મળે. ખરું ભાઈ? કઈ રીતે? તો કે દળના છેદમાં, આમ તો ઘનતાનું સૂત્ર છે, ઘનતા અહીંયા હોય તો નહીં આવે, પણ મેં બદલે દળ કેટલું છે આખા દ્રાવણનું? 100 આખા દ્રાવણ. અને ઘનતા કેટલી આપી? 1 આપીને. હાલો કરો તો ભાગાકાર. હે 55.55. ઓકે, હવે આ દ્રાવણનું કદ આપ્યું. હવે શું કરશો મિત્રો? તમારી પાસે મોલારિટી શોધવાનું સૂત્ર છે, દ્રાવ્યનું વજન. હાલો સીધું લખી નાખો ભાઈ. દ્રાવ્ય એટલે H2SO4, વજન 98 છેદમાં
આખા દ્રાવણનું દ્રાવણનું આણ્વીય દર સલ્ફ્યુરિક એસિડ જ છે એટલે એ 98 જ આવે અને આખા દ્રાવણનું કદ કેટલું આવ્યું 55.55 પણ એ શેમાં આવશે મિલીમાં આવશે હો કારણ કે અહીંયા તમે જો ઘનતામાં મિલી એકમ વાપરો તો મારે ઉપર શું મૂકવું પડે હાલો આ બેનો ભાગાકાર કરો 1000 ભાગ્યા 55.55 કરો હે 18.00 બરાબર સોરી આમાં આપણે એસિડ નું કદ શોધવાનું કીધું ને મેં મોલારિટી શોધી નાખી મોલારિટી તો આપી દીધી લે ખોટું મેં મારું ધ્યાન ન અહીંયા આપી દીધું છે જો કે 0.1 મોલર દ્રાવણ બનાવવા માટે જરૂરી કદ એટલે મારે તો આમાં હવે શું કરવાનું રહેતું હતું ખબર આ દાખલો મેં ખોટો એટલો લાંબો ને કે મારે એટલું કરવાનું ન બધું કાઢીશ ને તો જોજો મિત્રો આયે મારે કરવાની જરૂર નથી હવે હું શું કરું અહીંયા જેના હવે હું શું કરું ખબર આ બરાબર છે આ કરવાની જરૂર નથી જોજો આ દાખલો કેટલો સહેલો છે આની મોલારિટી તમે શોધી નાખો આની તો આની મોલારિટી દ્રાવ્યનું વજન કેટલું છે આપણે શોધી હતી ને કેટલી આવતી હતી બોલો તો હાલો નહીં ભલે હાલો શોધી હતી ને હા હાલો એ રીતે ગણાય 55.45 કેટલી આવતી હતી 18.18 બરાબર એટલે આ માં આની આવે હવે આપણી પાસે સૂત્ર છે m1 v1 m2 હાલો m1 એટલે 18 હવે એનું કદ કેટલું હતું તો કે ત્યારે દ્રાવણનું કદ કેટલું હતું ભાઈ 55. હવે નવી સાંદ્રતા કેટલી લેવાની છે 0.1 એક બરાબર ને હા તો કેટલું કદ જોઈએ એટલે આ v2 કેટલો જોઈએ હાલો બોલો આનું સાદુરૂપ આપશો એટલે તમને એ જવાબ મળશે કેટલું આવે અને 1 લિટર દ્રાવણ બનાવવાનું છે ને કેટલું આવે કેટલો આ બેનો ગુણાકાર કરો ને ભાઈ હે 99 એટલે 100 ની આસપાસ આવશે ને 9999 આવ્યું હવે આ તમને પોઈન્ટમાં જઈને લીટરમાં કન્વર્ટ કરવાનું છે એને તમારે શું કરવાનું છે 1 લીટરમાં તમારે એને કન્વર્ટ કરવાનું છે અહીંયા તમને ઘનતા આપી 1 લીટર 0.1 ગ્રામ બનાવવા માટે એસિડનું કદ શોધવાનું આપણને કીધું કે એસિડ કેટલો જોઈએ આપણે શું શોધવાનું કીધું એસિડ કેટલો જોઈએ બરાબર તો આની આવી રીતે તમે સરખામણી કરી શકો અને એક તમને બીજી રીતે એસિડ કેટલો જોઈએ આખું દ્રાવણ કેટલું જોઈએ એસિડ કેટલો જોઈએ એટલે મેં જે દાખલો બનાવ્યો બરાબર જ હતો એમ કરી અને પછી તમારે શું કરવાનું એમાં દ્રાવકનું તો 1 લિટર બાદ કરી દેવાનું તમને જે જવાબ મળ્યો કેટલો મળ્યો આ ગુણાકાર કર્યો એટલો મળ્યો ને હવે એને તમે 1 લિટરની બાદ કરો એટલે જવાબ આવશે વધારાનો આનો જવાબ આવશે મિલી બરાબર જવાબમાં તમને એને અનુરૂપ આવશે અથવા બીજી એક રીત આ છે 98% વજનની ટકાવારી જે ઘનતા આપી દીધી બરાબર પછી 1 લિટર 0.1 મોલર દ્રાવણ બનાવવા માટે એસિડનું કદ કેટલું જોઈએ એસિડ કેટલું કદ જોઈએ તો એક વાત આ પણ છે જો સાંભળી હું અહીંથી શરૂઆત કરું મોલારિટી બરાબર વજન છેદમાં આણ્વીય દર ગુણ્યા કદ હવે જોજો આ સાંદ્રતા મને 0.1 આપી વજન કોનું સલ્ફ્યુરિક એસિડનું વજન શોધી m એટલે હું તો કે m એટલે આણ્વીય દર અને કદ કેટલું આપ્યું 1 લિટર હવે આને લઈ લો તો કેટલા આવે ભાઈ 9.8 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ જોઈએ હવે આ જે 9.8 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ એટલે કેટલું કદ કહેવાય તો ઘનતા બરાબર તમારી પાસે સૂત્ર છે વજનના છેદમાં કદ તો કદ બરાબર વજનના છેદમાં આણ્વીય દર ઘનતા વજન 9.8 આપ્યું અને કદ કેટલું આપ્યું ઘનતા કેટલી આપી ભાઈ 1.80 હાલો કરો ભાગાકાર કેટલા આવે 5.4 હવે આ એટલું કદ મારે જોઈએ એટલો મારે સલ્ફ્યુરિક એસિડ જોઈએ બરાબર
એટલા મિલી મારે સલ્ફ્યુરિક એસિડ જોઈએ. હાલો તો એટલા મિલી મારે સલ્ફ્યુરિક એસિડ જોતો હોય તો મારે પેલું 98% આ તો શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ છે ને 100% તો મારે એટલો જોઈએ. પણ મારી પાસે તો 98% સાંદ્રતા વાળો સલ્ફ્યુરિક એસિડ છે એટલે મારે અહીં લખવાનું છે. જો અહીંયા સલ્ફ્યુરિક એસિડ અહીંયા ટકા લખવું અને સલ્ફ્યુરિક કે ભાઈ આપણી પાસે છે 98% સોરી આપણે જે અત્યારે લીધો એ આટલું કદ જોઈએ ક્યારે તો કે 100% સાંદ્રતા વાળો જો મારી પાસે સલ્ફ્યુરિક એસિડ હોત ને તો મારે કેટલો જોઈતો હતો 5.44 મિલી જોઈતો હતો. પણ મારી પાસે તો 98% સાંદ્રતા વાળો છે. આપણી પાસે કેટલો છે 98% છે. એટલે તમારે એની સાથે કમ્પેરીઝન કરવાની છે. સમજાયું તમને? એટલે તમને જવાબ અહીંયા બરાબર ને એટલે કેટલો જવાબ આવે છે 5 બરાબર ને અને જવાબ કેટલો આપેલો છે બરાબર. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે તમે જે ગણો છો 100% એ ગણો. ભાઈ નીચેનામાંથી કયું તાપમાન પર આધાર રાખે છે તો આવડે જ ને. જ્યાં કદ આવે એ તાપમાન ઉપર આધાર રાખે. ક્યાં કદ આવે છે મોલારિટી પહેલામાં. પછી આદર્શ દ્રાવણ હા કેમાં નહીં મોલારિટી છે ને તાપમાન ઉપર તો ભાઈ આધાર રાખે. આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ કયો તો આદર્શ દ્રાવણ હોય અચળ તાપમાને અને દબાણે એમાં શું હોય તમને બધાને ખબર છે. આદર્શ વાયુ હોય ને ભાઈ અહીંયા આદર્શ દ્રાવણમાં બે વસ્તુ 0 હોય. એક ડેલ્ટા H હરિભાઈનો H બરાબર અને એક ડેલ્ટા V ગમે ફેરફાર ન થાય તો અહીંયા તમને જે જવાબ આપ્યો સ્વીકાર્યો. ડેલ્ટા H 0 એટલે જવાબ D આવે. નીચેનામાંથી કયો પદાર્થ ઓટોમોબાઈલ ઠીક એમાં શું કરાયું આદર્શ દ્રાવણ માટે આદર્શ દ્રાવણ સંદર્ભમાં એમાં બે ખોલું જ આવે. નીચેનામાંથી કયા પદાર્થ ઓટોમોબાઈલ રેડિએટરમાં એન્ટીફ્રીઝ એટલે કે હિમ પ્રતિ તરીકે વપરાય છે. એન્ટીફ્રીઝ એટલે ઠંડક ઘટાડવાનું કામ કરે છે. શું કામ કરે તો બોલો રેડિએટરમાં તમને ખબર ગ્રીન લિક્વિડ વપરાય ગાડીમાં ફોર્મિંગમાં વપરાય છે. એન્જિનને ગરમ થતું રોકે બધું ઠંડુ થતું રહે. સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ ન થાય. કયો પદાર્થ આવે છે એમાં ભાઈ બરાબર. પછી જ્યારે 45 ગ્રામ દ્રાવ્યને 600 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુ એ 2.2 કેલ્વિન ઘટે છે તો આણ્વીય દર શોધો. આ તો આવડે. શું કરવાનું છે ભાઈ ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF બોલો તો હા KF 1000 લખવાનું કારણ કે દ્રાવકનું આપણે વજન લઈએ છીએ ગ્રામ 1000. બોલો ગુણ્યા W2 છેદમાં M2 અને અહીંયા W સેકન્ડ આ મોલારિટી ની જગ્યાએ 2000 વજન એટલે ગ્રામ માં રહે. હવે તમે મિત્રો અહીંયા જુઓ તમને લોકોને જે આપ્યું છે બધું અહીં કિંમત મૂકી દો એટલે સામે જવાબ આવે. આને હવે સૂત્રમાં કરતા કરી દો. બોલો કેફ કેટલો આપ્યો જોવો તો 1.86. પછી 1000 ના 1000 દ્રાવ્યનું વજન કેટલું આપ્યું દ્રાવ્ય હો 45 ગ્રામ. પછી પેલો આને મેં અહીંયા લીધો છે સૂત્રમાં આને ડેલ્ટા TF કેટલો આપ્યો 2.2 અને W1 અને દ્રાવકનું વજન કેટલું આપ્યું આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવે. હું આવી રીતે ઝડપથી ગણું દામ 22 * 44 એટલે થોડું બધું છે અને પોઈન્ટ એટલે 2 એટલે 20 આવશે. 20 ગુણ્યા આને કરું એટલે લગભગ મને જવાબ 37 ની આસપાસ આવે. બરાબર ને એટલે એપ્રોક્સ આપણે નક્કી કરી શકીએ કે આની ગોળ કેટલા આવશે 63 આવે ને. આ સોરી અહીંયા મેં 1.86 ની બદલે મેં ખાલી 2 કરી દીધું. અહીંયા મેં તમને કેટલા કીધા હતા 20 તો તમે આનો ગુણાકાર પછી પાછા 10 છે ને પાછો અને
અને 6 છે પાછા. ઓકે, હાલો હવે 300 કેલ્વિન તાપમાને 1 ગ્રામ પ્રોટીન ધરાવતા 100 મિલી દ્રાવણનું અભિસરણ દબાણ 1.66 બાર છે. તો પ્રોટીનનો અણુભાર શોધો. પ્રોટીનનો અણુભાર શોધવાનો કીધો. અભિસરણ દબાણનું સૂત્ર લાગુ પાડવાનું છે મિત્રો. તમારી પાસે સૂત્ર છે પાઈ ના છેદમાં mv. એમાં અણુભાર શોધવાનો છે એટલે એને કરતા કરી દો. હવે આવડી જાય કે નહીં? બધી જ કિંમત છે. જો 1 ગ્રામ પ્રોટીન, પછી r ની કિંમત કેટલી લેવાની હોય મિત્રો? અહીંયા તો આપી દીધી છે 0.0. તાપમાન કેટલું? 300 કેલ્વિન. પાઈ અભિસરણ દબાણ કેટલું? હે, બરાબર. અને કદ કેટલું? 100 મિલી. પણ મારે અહીંયા 100 મિલી નહીં લખી શકું, 0.1 લીટર લખી, કારણ કે r ની કિંમત લીટરમાં હોય. આમાં ભૂલી ગયો. હાલો સાચું વાત. ઓકે, આવી ગયો જવાબ. હેનરી અચળાંક KH નું મૂલ્ય વધુ દ્રાવ્યતા ધરાવતા વાયુ માટે વધુ હોય. ભાઈ દ્રાવ્યતા વધે એમ KH ઘટે. હું કામ તમને કહું ભાઈ, P KH × X. X એટલે કોણ? દ્રાવ્યતા વાયુના મોલ. બરાબર. હવે તમે X ને અહીંયા લાવો તો આ બે એકબીજાના વ્યસ્ત ન થયા. એટલે દ્રાવ્યતા વધે એમ KH ઉલટાનો. એટલે પહેલું વિધાન ના. ઓછી દ્રાવ્યતા ધરાવતા વાયુ માટે વધુ અય્યાસ. બરાબર ને? એટલે વિકલ્પ શું આવે? વધુ ઊંચાઈ પર રહેતા માણસોના લોહી અને પેશીઓમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય છે. કારણ ઓછું તાપમાન હોય, ઓછું વાતાવરણ દબાણ હોય. વધુ વાતાવરણ દબાણ હોય કે ઓછું તાપમાન અને વધુ દબાણ? વાતાવરણનું દબાણ ઓછું. .2 મોલર NaCl ના 4 લીટર જલીય દ્રાવણનું મંથન 1 લીટર પાણી ઉમેરીને કરવામાં આવે છે. તો બનતા દ્રાવણની સાંદ્રતા, એટલે આ શું કહેવા માંગે ખબર? આ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. આ M1 V1 M2 V2 એક જ પદાર્થની બે વાર સાંદ્રતા. હાલો પહેલા સાંદ્રતા કેટલી હતી? 0.1. ત્યારે કદ કેટલું હતું? 4 હતું ને? હા સોરી 0.02. બરાબર ને? ત્યારે 4. હવે સાંદ્રતા શોધવાની છે. કદ કેટલું છે? 1 નહીં. 1 લીટર પાણી નાખીને મંદ કરો એટલે કુલ 5 થાય. સમજાયું? હા, એટલે અહીંયા 5 લખવાનું. હાલો શું આવશે મિત્રો? ઓકે, ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે બરાબર પૂરું કરીએ.